રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને હવે જેલમાં જવું પડશે। સુપ્રીમ કોર્ટે રાહતની માંગ કરતી અરજી ફગાવી દીધી છે। હાઈકોર્ટનો ઓર્ડર સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો છે। પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા કેસમાં સરેન્ડર કરવાના આદેશ અપાયા છે। 18 સપ્ટેમ્બર સુધીમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ કોર્ટ સમક્ષ સરેન્ડર કરવું પડશે। તો આ મહત્વપૂર્ણ સમાચાર। રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ પોપટ સોરઠિયા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હતા અને આઝાદીના 15મી ઓગસ્ટના દિવસે જ અનિરુદ્ધસિંહ જાડેજાએ પોપટ સોરઠિયાની હત્યા કરી દીધી હતી, દોષિત જાહેર થયા હતા। વધુ વિગત સાથે સંવાદદાતા મયુર સોની આપણી સાથે જોડાઈ ગયા છે। મયુર, કોર્ટે એમને ત્યાં જેલ અધ્યક્ષ દ્વારા એમને છૂટ આપવામાં આવી, એમને મુક્ત જાહેર કરવામાં આવ્યા, પરંતુ મામલો કોર્ટમાં પહોંચ્યો। હાઈકોર્ટે પણ ના પાડી સરેન્ડર કરવાના આદેશ આપ્યા અને હવે અનિરુદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કરવું પડશે। કૃષ્ણા, પોપટ સોરઠિયા હત્યાકાંડને લઈને જે પ્રકારે અનિરુદ્ધસિંહ જાડેજા જેલની અંદર હતા અને ત્યારબાદ તેમની સજા માફી સામે આવી હતી, ત્યારથી જ સવાલો ઉઠતા હતા। સોરઠિયા પરિવાર છે વખતો વખત કોર્ટના શરણે ગયો હતો। આ વખતે સોરઠિયા પરિવાર હાઈકોર્ટની અંદર ગયો હતો અને કહ્યું હતું કે જે પ્રકારે સજા માફી આપવામાં આવી છે એ નિયમોનું ઉલ્લંઘન કરીને આપવામાં આવી છે। સાથે જ આ સજા માફીને લઈને કેટલાક સવાલો ઉઠાવ્યા હતા। આ સવાલો ઉઠાવતા હાઈકોર્ટે એક આદેશ કર્યો હતો કે તાત્કાલિક અસરથી એટલે કે 1 મહિનાની અંદર અનિરુદ્ધસિંહ જાડેજા છે એ કોર્ટની સમક્ષ સરેન્ડર થાય અને તેમની જે સજા માફી છે તેના ઉપર રોક લગાવી દીધી હતી। આ ચુકાદાને અનિરુદ્ધસિંહ જાડેજાના વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટની અંદર પડકારવામાં આવ્યો હતો અને અનેક પ્રકારની દલીલો રજૂ કરવામાં આવી હતી। ભૂતકાળની અંદર હત્યાકાંડને ખાસ કરીને રાજકીય હત્યાઓ થઈ છે, તેને લઈને જે લોકોએ સજાઓ ભોગવી છે અને ત્યારબાદ તેમને સજા માફી મળી છે, આ ચુકાદાઓને પણ સુપ્રીમ કોર્ટની અંદર દલીલ દરમિયાન રજૂ કરવામાં આવ્યા હતા। પરંતુ સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે પ્રાથમિક રૂપથી જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે એ તમારે અત્યારે માન્ય રાખવો પડશે। તમારા 18 તારીખ સુધીની અંદર સરેન્ડર થવું પડશે, ત્યારબાદ અમે આગળનું જોશું। એટલે અત્યારે તો અનિરુદ્ધસિંહ જાડેજા અને જાડેજા પરિવાર માટે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે એ મોટી મુશ્કેલી સમાન બન્યો છે। કોઈ રાહત છે અત્યારે પ્રાથમિક રૂપથી મળી નથી। જી બિલકુલ, આભાર।